તો સપ્તરંગી પ્રવૃત્તિમાં આસોપાલવના પાંદડામાંથી તોરણ બનાવે છે બાળકો. બનાવો. ચાલો, છોકરીઓનું જૂથ સરસ મજાનું તોરણ બનાવી રહ્યું છે. દોરામાં વચ્ચે ગાંઠ વાળી, ગાળીઓ વાળીને એમાં પાંદડું બીડાઈ દેવાનું, પછી દોરો ખેંચી લેવાનો એટલે પાંદડું ફિટ થઈ જાય. બનાવો બનાવો, સરસ. લ્યો ગૌતમભાઈ. હા, એવી રીતે કરીને એમાં વચ્ચે પાંદડું બીડાવી દો અને પછી દોરો ખેંચી લેવાનો. જો જતીનને સરસ આવડે છે. જો કેટલી ઝડપથી બનાવે છે. જો જો કઈ રીતે જતીન બનાવે છે. ઉમેશ, આવડી ગયું ને? હા, સરસ. એક ગાંઠ વાળે, એકને પાંદડું બીડાઈ દેવાનું. જો તોરણ બનાવવાનું છે બધાએ. હો, જો. વાહ આનંદ, વાહ આનંદે તોરણ બનાવી નાખ્યું. જો રાલાભાઈ, તમે મદદ કરી ને એમાં? હા, સરસ. આસોપાલવના પાંદડામાંથી તોરણ બનાવતા શીખવાનું છે. એવી રીતે આંબાના પાંદડા હોય એમાંથી પણ તોરણ બને. પ્રાંજલબેન સરસ બનાવ્યું. બતાવી દો તારું તોરણ બને લાંબુ કરતો. સરસ. જો એને સરસ બનાવી નાખ્યું. જો વાહ. હા, એવી રીતે વચ્ચેથી દોરો ખેંચી લેવાનો, પછી એમાં પાંદડાનું જે રીટિયું છે એ બીડાઈ દેવાનું એટલે તોરણ તૈયાર થઈ જશે. વાહ સુવાની બેન, સરસ મજાનું કામ કરી રહ્યા છે અમારા સુહાની બેન. આપે આપે બની ગયું. ગૌતમ અને યશપાલ. હા મયંકભાઈ, તમારું કેટલું બની ગયું? એટલું બાકી છે? સરસ, પૂરું કરો. સરસ. લે ભાઈ. જો રાલાભાઈનું અને સાહિલનું સરસ મજાનું તોરણ બની તૈયાર થઈ ગયું છે. જતીનભાઈનું અને આનંદભાઈનું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. અને ગૌતમભાઈ અને યશપાલભાઈનું પણ સરસ તોરણ બનીને તૈયાર થઈ ગયું છે. સરસ. લ્યો.